જિલ્લામાં મંદિરોમાં ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી અમરેલી એલસીબી। સર, આ જે ગેંગ મંદિર ચોરીની પકડી છે, શું છે હકીકત, કેવો છે ગુનાહિત ઇતિહાસ, કેટલી કબૂલાત કરી, રિમાન્ડ વગેરેની આખી ડિટેલમાં વાત કરો ને, ક્યાં ક્યાં ચોરી કરી? અમરેલી જિલ્લામાં બની રહેલી મંદિર ચોરીની જે ઘટનાઓ છે તેના અનુસંધાને માનનીય આઈજીપી સાહેબ દ્વારા અને માનનીય એસપી સાહેબ દ્વારા લોકલ પોલીસ સ્ટેશન અને એલસીબીની અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવેલું હતું। આજે મંદિર ચોરીની ઘટનાઓ બની રહી છે એમના ડિટેક્શન માટે, તે સંદર્ભમાં અમરેલી એલસીબીને એક મોટી સફળતા મળેલી છે અને અલગ અલગ મંદિરોમાં કુલ 18 મંદિરોમાં ચોરી કરનાર એક જે ગેંગ છે એને અમરેલી એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે। જે પકડાયેલા જે 6 આરોપીઓ છે તેમનામાં નામ છે કમલેશ ઉર્ફે કમીશ બામણિયા, ગોપાલ ઉર્ફે ગુડિયો બામણિયા, નરપતસિંહ સુભાન, બાયસિંહ પારુભાઈ અજનાર, સિરદાર ઉર્ફે સરદાર કેલસિંહ મહેડા, સુરેશભાઈ કામડિયા ઉર્ફે કાલુભાઈ બામણિયા। આ જે 6 વ્યક્તિઓ છે એ મધ્યપ્રદેશના અલીરાજપુરના છે અને અહીંયા અલગ અલગ ખેતરોમાં મજૂરી તરીકે વ્યવસાય કરતા હોય છે અને જ્યારે એમના દ્વારા છે એ જેટલા પણ નજીકના મંદિરો છે ગૂગલ મેપ્સના આધારે એમનું લોકેશન સર્ચ કરવામાં આવતું હોય છે। અમને જે ટીમના જે સભ્યો છે એના દ્વારા એમની રેકી કરવામાં આવતી હોય છે અને પ્રી પ્લાન મુજબ જ એમના દ્વારા જે મંદિરોમાં છે ચોરી કરવામાં આવતી હોય છે। હાલમાં જે 6 આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને એમના ફર્ધર રિમાન્ડની પ્રોસેસ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં કેટલા મંદિર તોડ્યા, મુદ્દામાલ કેટલો રિકવર કર્યો? આમની કુલ પ્રાથમિક પૂછપરછમાં આમણે કુલ 18 મંદિરોમાં જે ચોરી છે એ કબૂલ કરેલી છે। એમની પાસેથી રોકડ મળેલું છે, એમના એન્ડ્રોઈડ મોબાઈલ મળેલા છે, તેમજ એક એમની પાસેથી યામાહા કંપનીનું બાઇક પણ રિકવર કરવામાં આવેલું છે। આ જે ગેંગ છે એના હજી પણ થોડાક આરોપીઓ છે એમને પકડવાનું બાકી છે। એક જ્યારે કબજામાં આવશે ત્યારે એમના દ્વારા વધુ જેટલી પણ ચોરી કરવામાં આવી છે એમની પણ માહિતી મળી શકશે। સાહેબ, 18 જે ગુનાઓ છે તે અમરેલી જિલ્લાના છે, જિલ્લા બહારના પણ છે? એનામાંથી 12 જેટલા ગુનાઓ છે એ અમરેલી જિલ્લાના છે અને 6 જિલ્લા ગુનાઓ છે એ આજુબાજુના વિસ્તારોના છે।